डोंगरदेव जो आहे तो तुमच्या घरादाराला पोरासोरा ढोरागोरा शेतीबाडीला हा दुखा लागून गेली। मग वाणी दोषी पाहिल्यानंतर वाणी दोषीपाशी पाहिलं, बटबरावून पाहिले, ते सांगते ते सांगितलं का डोंगरदेव तुम्हाला करवा लागेल। डोंगरदेव केल्यानंतर गावचा पाटील गावचा नाईक 5 पंच जमा करून एकजुटीने बसून जात आहे। बसून घेतल्यानंतर आणि ते डोंगरदेव तयारीत करले जातो। डोंगरदेव आहे तर मग त्याच्यासाठी मग गाव मंडळी जमा होऊन त्याचे सगळं 10-5 रुपये जमा करून कार्य पार पुढं करतोय। हा डोंगरदेव आहे तर आमचे हे फुल दैवत आहे। फुकवाशेवर, नागाशेवर, चंद्राशेवर, उपाशेवर, साळातीन, बाळातीन, बाळाचे आबळातीन, ह्या अशा ज्या डोंगरदेवाच्या ह्या आमच्या दैवती देव आहेत। हा फुल दैवत आमची देव आहे। હાલ અત્યારે અમે કનસરિયા ગઢ ઉપર છે। કનસરિયા ગઢ ઉપર ફક્ત ડાંગના જ નહીં પણ ડાંગની નજીક મહારાષ્ટ્રના જે ગામડાના લોકો છે એ પણ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે અને આખી રાત પૂનમના દિવસે જે ખળી છે ત્યાં નાચગાન થતું હોય અને પછી જે દેવ છે દેવના ત્યાં અનાજ ચડાવતા હોય છે, નારિયેળ ચડાવતા હોય છે, પોતાની માનતા રાખતા હોય છે। તો આ એક ભાયાનો એક ડુંગરદેવનો આ એક ઉત્સવ છે। લોકો એને ઉત્સવની રીતના મનાવતા હોય છે। હવે આ એક આસ્થા જે છે લોકોમાં ડુંગરદેવ, તો ડુંગરદેવમાં લોકોની આસ્થા એ રહેલી છે કે જ્યારે આપણા કુટુંબમાં પરિવારમાં જ્યારે દુઃખ આવતું હોય એ દુઃખને દૂર કરવા માટે ખાસ કરીને આપણે આ ડુંગરદેવની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। અહીંયા જ્યારે લોકો આવતા હોય છે એના 5 દિવસ કે 10 દિવસ અગાઉ ગામમાં બધા લોકો ભેગા મળીને એક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે। એ કાર્યક્રમમાં કોઈ એક ચોક્કસ જગ્યા નક્કી થતી હોય છે। એ જગ્યા ઉપર લોકો આખું ગામ ભેગું થતું હોય, જ્યાં જે લોકોને દેવ આવે છે, દેવ જે આપણા શરીરમાં પ્રવેશ કરે છે। આ વાત કદાચ તમને માનવામાં નહીં આવે પણ આ એક લોકોની આસ્થા છે। જ્યારે લોકો ભેગા થઈને પૂજા અર્ચના કરતા હોય ત્યારે જે પુરુષો હોય એ પુરુષો મોટાભાગે આમાં ભાગ લે છે। જે મહિલાઓ હોય છે, મહિલાઓ ફરતે ઊભી રહીને આરતી લઈને પુરુષોનું રક્ષણ કરતી હોય છે। જ્યારે ખડી ઉપર કે જે નાચગાન થતું હોય જેમાં ભગત જે હોય છે કે જે મુખ્ય પૂજારી કહી શકાય, મુખ્ય આધાર સ્તંભ કહી શકાય, એના ઈશારે એની કથા ઉપર દેવ નાચતા હોય અને આપણા શરીરમાં દેવ પ્રવેશતો હોય। આ એક ઉત્સવની જેવું જ હોય છે કે જ્યારે આ એક કાર્યક્રમ થતો હોય, જ્યારે પૂજા અર્ચના થતી હોય ત્યારે આખું ગામ એમાં સમોહિત થાય છે। અત્યારે આપ મારી પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સાંભળી રહ્યા હશો કે જે લોકો છે જે ગામનો જે 5 દિવસનો કાર્યક્રમ પૂરો કરીને અત્યારે કનસરિયા ગઢ ઉપર જે ગઢ છે એ ગઢના જગ્યાએ જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો એમાં જે પાવરી જે હોય છે વાદ્ય, પાવરી વાદ્ય, પછી જે અલગ અલગ વાંસની આઈટમોથી બનાવેલા જે વાજિંત્રો છે એ વાજિંત્રો વગાડે છે। લોકોની આ એક આસ્થા છે, એમાં ઢોલ પણ વગાડતા હોય છે અને ગીત ગાતા હોય, કથા કરતા હોય। તો આ લોકો અત્યારે કનસરિયા ગઢ ઉપર ડુંગરદેવની પૂજા અર્ચના કરવા માટે જાય છે। जसं 8 मठ तयार करले मग ते भगत जे आणि काडी गाणं लावल्यावरती त्याच्यामध्ये ज्याच्या अंगात वारी ते बिचारे घुमतात आणि घुमल्यानंतर त्याच्यामध्ये हाक फोडते। मग ते हाक फोडल्यानंतर मग ते सांगतात का आम्हाला हा देव आडवा आहे का, तो देव आडवा आहे, डोंगरदेव आडवा आहे, कनसरे आहे का धनसरे आहे, त्याच्यामध्ये त्याचे हाक फोडले जाते। मग फुलाचे फुलपाकळे हे डोंगरदेवांना आपण 5 दिवस ठेवतोय आणि ते करणायला इथे घेऊन येतो।
दादा एक मिनिट हो दादा दादा हमણાં आपल्याला एक माणूस ना माळत होतो. उन्हाबाळ हा सतीचा बाळ होता. तो उन्हाबाळाच्या 9 खळ्या आणि म्हशाच्या 12 खळ्या अशा तत्वाने उन्हाबाळाने सतीवर म्हणते तिथं सुकट नाही लागत, तिथं बोंबील नाही लागत, असे उन्हाबाळाचे हाय पथ्येदार राहते. मग त्याच्या अंतर्गामध्ये जी हाय तर याच्यामध्ये आमची जी उन्हाची आहे ती हे उन्हाची भक्ती आहे. अट सुकट नाही चालत, बोंबील नाही चालत, वैशट काय चालू शकत नाही. जोपर्यंत डोंगरदेव करत नाही तोपर्यंत चालू शकत नाही. तिथं मानता करून आणि इथं आलं मग देवखळीहून इथं आलं मग ते गावावरती शिवारीच्या पुंजा देऊन तेव्हा तिथं मानता करले. આજે શરીરમાં દેવ પ્રવેશવું આ એક હકીકતની વાત છે અને લોકોની આ એક આસ્થાનો વિષય છે. અન્ય લોકોને કદાચ એ સમજમાં નહીં આવે કે આ રીતના કઈ રીતના હોઈ શકે. જ્યારે દેવ શરીરમાં આવે છે તો માણસ અંગારા ખાય છે કે આટલી કડકડતી ઠંડીમાં પણ એ પોતાના શરીર ઉપર પાણી રેડે છે અથવા તો એ પાણી પીવા લાગી જાય છે અચાનક. એ સાયકોલોજીકલ બાબત હોઈ શકે છે, પણ મારા કહેવા મુજબ આ એક પ્રકૃતિની એક બનાવેલી આ એક વસ્તુ છે જે માણસની આસ્થા સાથે જોડાયેલી છે. જે આદિવાસી લોકો છે એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે, પ્રકૃતિમાં મોટા થયેલા લોકો છે. એમના દેવી દેવતાઓ જે છે એ પણ પ્રકૃતિના જ દેવી દેવતાઓ છે. પ્રકૃતિ આપણને પોષે છે, પ્રકૃતિ આપણની રખેવાળ કરે છે. એના માટે આ જે લોકો છે એ પ્રકૃતિ સાથે વણાઈ ગયેલા છે અને પ્રકૃતિને માને છે. તો એમાં જ આ પ્રકૃતિનો આનંદ લેવાનો અવસર આ એક ભાયા અવસર છે. ડુંગરદેવની પૂજા અર્ચના કરવાનો અવસર છે.